સમાચારો પર નજર કરીશું। ગુજરાત એટીએસે પકડેલા 3 આતંકવાદીની પૂછપરછ। આમાં મોટો ખુલાસો સામે આવ્યો। આતંકીઓએ અમદાવાદ સહિત લખનઉ અને દિલ્હીમાં રેકી કરી હતી। મોટા આતંકી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં આ આતંકવાદીઓ હતા। અમદાવાદમાં ભીડભાડવાળી જગ્યાએ પણ તેમણે રેકી કરી હતી। લખનઉ આરએસએસ ઓફિસ, દિલ્હીમાં આઝાદ મંડી વિસ્તારની રેકી કરી હતી અને અમદાવાદમાં પણ રેકી કરવામાં આવી હતી। ત્યારે ત્રણેય આતંકીઓએ જમ્મુ કાશ્મીરમાં રેકી કરી હોવાનું પણ પૂછપરછમાં ખુલ્યું છે। 3માંથી એક આતંકી આઝાદ 1 અઠવાડિયું જમ્મુ કાશ્મીરમાં રોકાયો હતો। આતંકવાદીઓ રાઇઝિન ઝેરનો ઉપયોગ ક્યાં કરવાના હતા એ દિશામાં હવે તપાસ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। ત્યારે તપાસનો ધમધમાટ આ સમગ્ર મુદ્દે ચાલુ છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, એટીએસને જે ધરપકડ કરી છે જે આતંકવાદીઓની, તપાસમાં અનેક હવે ખુલાસાઓ થઈ રહ્યા છે। વાત એ પણ સામે આવી કે અમદાવાદમાં પણ તેમણે રેકી કરી હતી। જે ખાસ જે પ્રકારે ગુજરાત એટીએસે ઝડપેલા જે 3 આતંકીઓને લઈને પૂછપરછ કરતા મોટો ખુલાસો થયો છે કે તેઓ રાઇઝિન ઝેર આનો ઉપયોગ કરીને એક આતંકવાદી પ્રવૃત્તિ કરવાના હતા, જેને લઈને તેમણે જુદા જુદા રાજ્યોની અંદર રેકી કરી હતી। ખાસ તો આતંકીઓએ લખનઉ, દિલ્હી અને અમદાવાદમાં રેકી કરી હોવાનો મોટો ખુલાસો થયો છે અને તેઓ મોટા હુમલાની ફિરાકમાં હતા અને જેને લઈને તેઓ તૈયારી કરી રહ્યા હતા। રેકી કરી હતી, જેમાં નરોડા ખાતે જે ફ્રૂટ માર્કેટ આવ્યું હતું ત્યાં એક આતંકી રેકી કરવા માટે આવ્યો હતો। આ સાથે જે લખનઉ આરએસએસની ઓફિસ છે અને દિલ્હીમાં જે આઝાદ મંડી વિસ્તાર છે, જે ભીડભાડવાળો જે વિસ્તાર છે, ત્યાં રેકી કરવામાં આવ્યો હતો અને અમદાવાદમાં પણ ભીડભાડવાળી જગ્યાને લઈને જ્યારે રેકી કરી હતી, જેમાં નરોડા ફૂડ માર્કેટ ખાતે તેણે આ રેકી કરીને આ રાઇઝિંગ ઝેર નો ઉપયોગ કરીને એક મોટો હુમલો કરવાનું હાલ તો સામે આવી રહ્યું છે। ખાસ તો જે આતંકી જે છે તે આઝાદ જે 1 અઠવાડિયા જમ્મુ કાશ્મીરમાં પણ રોકાયો હતો અને જમ્મુ કાશ્મીરમાં પણ રેકી કરી હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે। હાલ તો આતંકીઓની અત્યારે જે એટીએસ દ્વારા રિમાન્ડ મેળવીને પૂછપરછ કરવામાં આવી રહી છે। તેની સાથે અન્ય કોઈ આતંકીઓ પણ સંડોવાયેલા છે કે નહીં, તે કયા કયા વિસ્તારમાં છુપાયા છે તે મુદ્દે પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે। જી અનિતા, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।